જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, ટૂંક સમયમાં તમારું બોર્ડનું પેપર ચાલુ થવાનું છે. તેને લગતી થોડીક સૂચનાઓ છે, ધ્યાનથી સાંભળજો. તમારું 26 તારીખે પેપર છે, તો મહેરબાની કરીને 25 તારીખે તમારી સ્કૂલ, એટલે કે કઈ સ્કૂલમાં સેન્ટર પડેલું છે તે સ્કૂલને વિઝિટ કરી લેજો. એટલે પેપરના દિવસે તમારે સ્કૂલ શોધવી નહીં પડે. બરાબર? આ વખતે કંઈક એવું થયેલું છે કે બધાના પેપરની અંદર મતલબ કે અલગ અલગ સેન્ટર પડ્યા છે. મતલબ એક જ વિદ્યાર્થીના એકથી વધારે સ્કૂલમાં નંબર પડ્યા છે. દર વખતે મોસ્ટલી ફક્ત અને ફક્ત એક્સટર્નલ વિદ્યાર્થીઓ સાથે આવું થતું હતું, પણ આ વખતે રેગ્યુલર સ્ટુડન્ટ માટે પણ એવું જ રાખ્યું છે. તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું કે કયું પેપર કઈ સ્કૂલમાં છે તે વસ્તુ મગજમાં દરરોજ રાખવાની. બરાબર? સવારે નીકળવા પહેલાં ચેક કરી જ લેવાનું કે આજનું જે પેપર છે તે મારું કઈ સ્કૂલમાં છે. હા ને? સ્કૂલ વિઝિટ કરી લેજો તમારા પેરેન્ટ્સ સાથે, ખાસ ધ્યાન રાખજો. તે છતાં અમુક લોકોએ જો જોઈ લીધી હોય તો તે લોકો વાંચવા પર ફોકસ કરી શકે. બરાબર? બીજી વસ્તુ, તમે સેન્ટર પર પહોંચી ગયા, એ સેન્ટર પર પહોંચવા પછી તમને બિલ્ડિંગ નથી ખબર પડતી, તમારો બ્લોક નંબર નથી ખબર પડતો, તો આજુબાજુ કોઈ પણ હોય, કોઈ પણ મીન્સ કે તમારા વોચમેન, આજુબાજુ વોચમેન દેખાય, કોઈ શિક્ષક દેખાય કે કોઈ પણ વડીલ દેખાય ને ક્લાસની અંદર, મતલબ કે સ્કૂલની અંદર, તો કોઈને બી જઈને ફ્રીલી પૂછી લેજો. એ બધા તમારા હેલ્પ માટે જ ઊભા છે ત્યાં. બરાબર? કોઈ તમને ટોર્ચર કરવા માટે ઊભેલા નથી. કાપલા લઈને નહીં જતા, ખાલી ફોકટ ત્યાં ચેકિંગ કરશે ને તમે પ્રોબ્લેમમાં મુકાશો. બરાબર? ચોરી કરવાનું વિચારતા નહીં, શાંતિથી વાંચીને ને મહેનત કરીને જજો, પાસ થઈ જશો. બરાબર? બીજી વસ્તુ, હોલ ટિકિટ લઈ જવાનું ભૂલતા નહીં. સવારે ઉઠે પેપર આપવાના ઘેરથી નીકળવા પહેલાં બેગમાં ચેક કરવાની, હોલ ટિકિટ હોવી જોઈએ. તમારું પાઉચ પણ પાછું કેવું ટ્રાન્સપેરન્ટ હોવું જોઈએ. બોલપેન મૂકેલી હોવી જોઈએ. એક બોલપેન લઈને નહીં જતા, એક્સ્ટ્રા પેન લઈને જવાની છે બધાએ. પેપરની અંદર બ્લુ જ પેનથી લખવાની ધગસ રાખજો. જો તમે ખાનાને એવું પાડતા હોય તો પેન્સિલથી પાડવાનું પ્રયત્ન કરજો. માપપટ્ટીનો ઉપયોગ કરજો. બરાબર? પેપરમાં સ્વચ્છતા રાખજો. બીજું, સેન્ટર પર પહોંચવાનું તમારે જો 3 વાગે લગભગ બધાના 12મા વાળાના પેપર છે, 10મા વાળાનો ટાઈમ મને નથી ખબર. જો 12મા વાળાનો ટાઈમ 3 વાગ્યાનો છે તો બધાએ સેન્ટર પર 2 વાગે પહોંચી જ જવાનું, કોઈ બી હિસાબે. બરાબર? તમને 2:30 ક્લાસની અંદર બેસાડી લેશે. હા ને? એટલે બધાએ 2 વાગે ત્યાં પહોંચી જવાનું. 3 વાગ્યા સુધી ગેટ ખુલ્લો રહેશે, તમને અંદર આવવા દેશે. બરાબર? પેપર આપવા માટે લેટ થવાનું નથી. હા ને? એ વસ્તુનું ધ્યાન રાખજો. બીજું, પાઉચ ટ્રાન્સપેરન્ટ જોઈએ, પાણીની બોટલ લઈ જાય તે પણ ટ્રાન્સપેરન્ટ જોઈએ, અને પાટિયું લઈ જાય તે બી ટ્રાન્સપેરન્ટ. ટ્રાન્સપેરન્ટ એટલે આરપાર દેખાતું હોય તેવું. કોઈ કલરવાળા પાટિયા લઈ જાય, કોઈ કલરવાળી પાઉચ લઈ જાય કે બાટલું લઈ જાય, એ બધું ચાલશે નહીં. બરાબર? એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ, તમારું અકાઉન્ટ અને સ્ટેટ આ બંનેના પેપરની અંદર જે કેલ્સી જોઈએ તે કેલ્સી કોઈએ સાયન્ટિફિક નહીં લઈ જવાની. બરાબર? સાદી જે આપણે ટ્યુશનમાં રેગ્યુલરી વાપરી છે તે જ કેલ્સી લઈને જવાની છે. કોઈક ભલતી કેલ્સી ઉચકીને નહીં લઈ જતા. અને જેની અંદર પેલું સાઇન થીટા અને કોસ થીટા ને એ બધું લાગેલું હોય, તમારી સાયન્ટિફિક કેલ્સી કહેવાય, એ લઈને જવાની નથી. બરાબર? એકથી વધારે કેલ્સી લઈ જજો. કદાચ એકાદ બગડી ગઈ તો બીજી કામ લાગી શકે. અને એક ક્લાસમાં લઈ જવાની, એક બેગમાં રાખી મૂકવાની. જો કદાચ એવું કંઈક થયું તો તમે સુપરવાઇઝરને કહીને એ લઈ શકે. બીજું, હોલ ટિકિટની વાત કરીએ, તમે બધા એક ઝેરોક્સ મને આપી છે, પણ તમારા સાથે જે લોકો સેન્ટર પર જવાના છે ને તેવા તમારા ફ્રેન્ડ્સને બી એકાદ ઝેરોક્સ આપી રાખજો. કદાચ જો તમે ભૂલી ગયા હોલ ટિકિટ, તો તેના પછી તમારે શું કરવાનું? જે પેલી એક ઝેરોક્સ છે એ ઝેરોક્સ તમારા સેન્ટરના જે પ્રિન્સિપલ છે, તમારા સ્કૂલના પ્રિન્સિપલ નહીં, તમારા જે સેન્ટર પર પ્રિન્સિપલ છે ને તેમને મળવાનું અને કહેવાનું કે હોલ ટિકિટ ભૂલી ગયેલા છે, તો એ તેના પર સહી સિક્કો કરી આપશે ને તમને બેસવા દેશે. બરાબર? એટલે એમાં બી ગભરાવાની જરૂર નથી. જો તમારે વાંચેલું છે ને વાંચવા પર જ ફોકસ રાખજો. આ બીજી બધી એક્ટિવિટીથી ગભરાવાનું નથી, પણ ધ્યાન રાખવાનું છે. હા ને? એટલે એટલું બી ફ્રી નહીં થઈ જવાનું કે કંઈક ભૂલ કરી દે તમે. બરાબર? એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બીજું, કપડાં તમે પહેરે ને, કોઈ બી કપડાં તમે પહેરી શકે, પણ એવા પહેરજો કે તમે ફ્રી રહી શકો. બરાબર? એકદમ ફિટ એવા કપડાં નહીં પહેરતા કે તમારે 3 કલાક બેસવાના ફાફા પડી જાય. હા ને? બૂટ ને ચપ્પલમાંથી મેં કેમ ચપ્પલ પહેરી રહેજો, કેમ કે કદાચ બૂટ તમે પહેરેલા હશે તો બહાર એ લોકો કઢાઈ બી નાખશે. હા ને? ચંપલ રહેશે, કમ્ફર્ટ રહેશે. હા ને? 3 કલાક કમ્ફર્ટ રહે તે પ્રમાણેના કપડાં ને બૂટ ને ચપ્પલ જે પહેરતા હોય તે રાખજો. તમે વોચ સાદી જ લઈ જઈ શકશે. ડિજિટલ વોચ અલાઉડ નથી. બરાબર? ડિજિટલ એટલે તો ખબર પડે ને, પેલી સ્ક્રીન ટચવાળી હોય ને તે તમે નહીં લઈ જઈ શકે. આવી નોર્મલ વોચ લઈ જઈ શકે તમે. બરાબર? અને મને નહીં લાગે કે આનાથી વધારે કંઈક કહેવા જેવું છે. સેન્ટર પર ટાઈમ ટુ ટાઈમ પહોંચજો. સવારે હોલ ટિકિટ ચેક કરી લેવાની, પાઉચ ચેક કરી લેવાનું, પાણીની બોટલ ચેક કરી લેવાની. બરાબર? ત્યાં તમને પેપર આપતી વખતે કંઈ બી અજીબ લાગે કે મતલબ કંઈ બી થાય તો કોઈ બી પ્રોબ્લેમમાં તમે સુપરવાઇઝરને કહી શકે. એ સુપરવાઇઝર તમારા હેલ્પ માટે જ છે. બરાબર? તમને ટોર્ચર કરવા માટે નથી. અને એ બધા મગજમાં રાખજો. કદાચ અમુક વિદ્યાર્થીના મગજમાં થોડોક ડર બેસેલો હોય તો એ સુપરવાઇઝર હંમેશા તમને હેલ્પ કરશે. બસ તમે એમને કહીને જોજો. તરસ લાગેલી છે, પાણી બી આપશે તમને. બરાબર? એટલે બધી વસ્તુનું ધ્યાન રાખજો. અને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાસ્ટમાં, વાંચીને જજો. ઓલ ધ બેસ્ટ.